શુક્લ પક્ષમાં થયા, એક જ ભગવાન કૃષ્ણ કૃષ્ણ પક્ષમાં થયા છે. ધીરે ધીરે સમય ગયો, તિથિઓ ભગવાનની સામે આવવા લાગી. એકમ, ભીત, ત્રીજ, ચોથ પ્રભુને વિનંતી કરવા લાગી, અમને રાખો, અમને રાખો. ભગવાને વિચાર કર્યો, એકમથી અમાસ 15 તિથિ છે, એમાં એકને રાખીએ એટલે 14 ને ખોટું લાગવાનું છે. 14 હારે આપણા સંબંધો બગડવા. એટલે પછી ભગવાને નિર્ણય શું કર્યો? 7 આ બાજુ બાકી રહે, 7 આ બાજુ બાકી રહે, આપણે વચમાં 8મ ના જઈએ એટલે કોઈને ખોટું ન લાગે. એટલે ભગવાને 8મ ને
સુધી ટોપલાની અંદર નહીં આવે ત્યાં સુધી શાંત નહીં થાય. એક સંત કઈ નહીં એને દર્શન કરવા છે. આજે પસાર થઈ રહ્યા છે એ કાલિંદીના પતિ છે. એક સંત કહેલા એટલા માટે નહીં. જ્યારે કચ્છમાં કથા કરવા આવું ત્યારે અતિ ઉત્સાહથી લોકો એના શ્રવણનો લાભ લે છે. છેલ્લા થોડા વર્ષોથી ભુજમાં પ્રતિવર્ષ એક કથા થાય છે અને જ્યારે આવું લોકોને એમ નથી થતું ભાઈ બે વર્ષે આપણે કથા સાંભળી એટલે હવે આપણે, પણ એટલી બધી ભીડ હોય છે. આ મંડપો ટૂંકા પડે છે, જેટલું આયોજન કરીએ એટલું બધું ટૂંકું પડે છે. લોકોને બેસવાની જગ્યા નથી મળતી, લોકોને ઊભા રહેવાની જગ્યા નથી મળતી. આ કચ્છના લોકોનો કથા પ્રત્યેનો પ્રેમ અને વ્યાસપીઠ પ્રત્યેનો ભાવ આ બોલી રહ્યો છે. અને કથા છે એ સર્વાર્થ સાધન માનવામાં આવી છે. જો કથામાં માણસને એક પ્રીત જાગી જાય અને કથામાંથી માણસ બે શબ્દ પણ જીવનમાં ઉતારી લે તો કથા એના જીવનમાં બહુ મોટી ક્રાંતિ કરી શકે એવી વસ્તુ છે. એટલે કચ્છની જનતાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આમ તો કચ્છની જનતા અત્યંત ધર્મ પ્રેમી છે. કાંઈ પણ ડાયરો હોય, કાંઈ પણ કાર્યક્રમ હોય તો ભીડ સ્વાભાવિક હોય છે. એટલે કચ્છની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમામને આપણી જે મીડિયા ચેનલ છે એના માધ્યમથી આપ બધાને સંદેશો પહોંચાડી રહ્યા છો. આ કથાનું જે યજમાન પદ છે એ અમારા તન્ના પરિવાર અને એના તમામ પરિવારો એના દ્વારા આ કથાની યોજના બની અને એટલી ઉદારતાથી આ યોજના બની છે કે કથામાં જે કોઈ શ્રવણ માટે આવે, મારા દયારામભાઈનો એટલો બધો ભાવ છે કે કોઈ પણ વ્યક્તિ ભોજન પ્રસાદ વિના અહીંથી જાય નહીં. આ ભાવને પણ હું પ્રણામ કરું છું. અને વિશેષ કંઈ એવું નથી. બધા પીર છે એ આમ તો કૃષ્ણ ભગવાનનો અવતાર માનવામાં આવે છે. અજમલ રાજા દ્વારકા ગયા અને પરમાત્માની પાસે પુત્ર માંગ્યો એટલે પરમાત્માએ અવતાર, એવો ઇતિહાસ દ્વારકામાં પણ લખેલો છે. મંદિરની બાજુમાં એક સ્થાન છે ત્યાં. અને આ પરિવાર વર્ષોથી, પેઢીઓથી ભગવાન રામદેવનો ઉપાસક રહ્યો છે અને રામદેવ ભગવાનની કૃપાથી જ આ પરિવાર અત્યારે કથા કરી રહ્યું છે. આની શોભાયાત્રા પણ રામદેવજીના મંદિરથી જ પ્રારંભ થઈ હતી. અને આ લોકોની પરિવારની પ્રભુ પ્રત્યે નિષ્ઠા. કથામાં 100% પરિવર્તન લાવવું સંભવ નથી, પણ જે કથા સાંભળવા આવે છે એના હૃદયમાં એક જાતની ચૂહન, એ લોકોને એક વિચાર તો ચોક્કસ આવે છે કે આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ અને આપણે કયા માર્ગે જવું જોઈએ. તો ધીરે 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 એક જ કથાથી કાંઈ માણસ સુધરી જાય એવું નથી. નાળિયેર ને તમે 7 વખત પછાડો એટલે 7મા ઘાયે એ વખતે તૂટે
પણ 6 ઘા નિષ્ફળ નથી ગયા, એને ખોખરું કર્યું. એવી રીતે કથા વારવાર સાંભળવાથી માનવ ખોખરો થાય છે અને પછી એના હૃદયમાં ભગવત ભાવ જાગે અને પોતાના જીવનને દિવ્ય બનાવવાનો પ્રયાસ કરે. મારું નામ હર્ષદ ઠક્કર છે અને અમે વર્ષોથી આ જયરામભાઈ મુજીભાઈ તન્ના પરિવાર સાથે જોડાયેલા છીએ. ને સૌપ્રથમ બધાને જય શ્રી કૃષ્ણ. ખરેખર એક દુઃખ માટે પણ એક અવિસ્મરણીય ક્ષણ છે જ્યારે આપણે શરદભાઈ વ્યાસ દાદાના મુખે આપણે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આપણે રસપાન કરી રહ્યા છીએ. ખાસ કરીને પરિવારના જયરામભાઈ, મેહુલભાઈ, શાંતિલાલભાઈ વર્ષોથી અમારા વડીલ છે અમારા વર્ષોથી, અને એમની જ રાહબરીમાં અમે બધા મોટા થયા છીએ એમ કહીએ તો ચાલે. અને ખાસ આ ક્ષણ એક અવિસ્મરણીય ક્ષણ બની રહી છે ત્યારે અત્યારથી આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ હતો. આજે આપણે કૃષ્ણ જન્મની પણ આજે આપણે અહીં ઉજવણી કરી અને અહીંથી હું તમારા માધ્યમથી ભુજની આપણે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવા માંગુ છું કે તમે આવો અને આ કથાનું રસપાન કરો. તો કે આ પરિવાર જ્યારે પણ કોઈ પણ સારા કાર્યની વાત હોય ત્યારે આ પરિવાર ખડે પગે ઉભો રહે છે અને ગમે ત્યારે દરેક રીતે તન મન ધનથી પોતાનું યોગદાન આપે છે.